જય માતાજી મિત્રો, આજે તો ઓફિસેથી આવીને મારે પરબારે ધાબુ જ ધોવું પડ્યું, કેમ કે છોકરાએ બગાડ નાખ્યું હતું. એટલે મેં ઋતિક કે મમ્મી હું પોતા માર દઉં છું અને તમે છે ને રસોઈ બનાવવાની તૈયારી કરો. એટલે એ પોતું મારવાનો માંડ્યો અને મેં લીધું રસોઈ બનાવવાનું. એટલે મારે બનાવવાની હતી તીખારી. એટલે તીખારી બનાવવા માટે મેં થોડુંક લસણ લઈ લીધું છે અને થોડીક લાલ મરચાંની ચટણી લઈ લીધી છે. કાશ્મીરી પાવડર આપણે લઈ લીધું છે અને આપણે એને સરસ મજાનું ખાંડી લેવાનું છે. ચટણી ખાંડી લીધી અને પછી તેલ ગરમ કરવા મૂકી દીધું અને એમાં નાખી દીધું જીરું. જીરું સરસ મને બ્રાઉન થઈ ગયું છે એટલે આપણે એમાં પછી નાખી દેવાનું છે કડી પત્તા થોડીક વાર નાખીને પછી આપણે એમાં નાખી દેવાનું છે જે ચટણી વાટી રાખી હતી ચટણી આપણે નાખી અને આપણે સારી રીતના એને મિક્સ કરી લેવાનું છે. થોડીક વાર એને આપણે પાકવા દેવાનું છે. સરસ મજાની મેં ચટણી હતા મિક્સ કરી લીધી છે અને મેં પછી સાઈડમાં થોડા કાંદા હતા કટ કરી રાખેલા, કેમ કે આપણે કાંદા હતા નાખવા. સરસ મજાના કાંદા નાખીને આપણે એને થોડીક વાર પાકવા દેવાનું છે. પછી થોડીક વાર આપણે એને હલાવતા રહેવાનું છે. જે સરસ મજાનું પાકી ગયું છે પછી આપણે એમાં નાખવાનું છે 1 ચમચી જેટલું હળદર પાવડર અને 1.5 ચમચી જેટલું જીરા પાવડર નાખવાનું છે. તો સરસ મજાનું દેખાય છે, મસ્તીનું નાખી દીધું છે મેં. પછી થોડુંક પાણી નાખી દેવાનું છે, કેમ કે થોડુંક પાકે ને ત્યાં લગીને આપણે એમાં થોડુંક પાણી નાખવું જ પડે એમ હોય. તો પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને પછી આપણે એમાં નાખી દેવાનું છે થોડા લીલા ધાણા. સરસ મજાની ચટણી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે. એટલે પછી આપણે એક વાટકામાં દહીં કાઢી રાખેલું હતું, એ દહીંમાં આપણે ચટણી ઉમેરી દેવાની છે અને આપણે એને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. તો જો મિત્રો, મસ્ત સરસ મજાનું મારું તીખારી બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની બની ગઈ છે. પછી મેં તો લીધું લોટ બાંધવાનું કામ, કેમ કે આજે આપણે બનાવવાના છે બાજરા રોટલા. એટલે સરસ મજાનો લોટ બાંધવા માંડી છું અને જો રોટલા સરસ મજાને બની ગયા છે ને એમ જ કરીને આપણે બધા રોટલા બનાવી લેવાના છે. પછી તો મને લાગી ગઈ હતી ભૂખ, એટલે હું તો લઈને બેસી ગઈ જમવા. હો બાપ, ને બહુ સરસ મજાનું બન્યું છે તીખારી. પહેલી વાર વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.